હેલો મિત્રો, આજે વિડીયોમાં આપણે જોઈશું કે રોગો દ્વારા પ્રભાવિત થતા શરીરના જે કંઈ અંગો છે, કયા રોગથી કયા શરીરના અંગમાં રોગ થાય છે, તો આપણે આ વિડીયોમાં જોઈશું. તેથી વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એડ્સ જે કંઈ રોગ છે તે સંપૂર્ણ શરીર અને રોગ પ્રતિકારક શક્તિ નષ્ટ કરે છે. આર્થરાઇટિસ જે સાંધામાં થાય છે, આ રોગથી સાંધા જે કંઈ છે એમાં પ્રભાવિત થાય છે. અસ્થમા તે શ્વાસ નળીને લગતો રોગ છે. ફ્લૂ જે શ્વસન તંત્રને લગતો રોગ છે. ન્યુમોનિયા ક્ષય એ ફેફસાને લગતા રોગ છે, તેનાથી ફેફસા ખરાબ થઈ જાય છે. પ્લેગ જે કંઈ રોગ છે તે ફેફસા અને લોહીના રક્તકણોને નાશ કરે છે. મોતિયો ગ્લાયકોમા કનેક્ટિવાઇટિસ ટેકોમા તે આંખને લગતા રોગ છે. હર્શીસ ટર્મેટાઇટિસ જે ચામડીને લગતા રોગ છે. પાયોરિયા જે દાંતને લગતો રોગ છે. ડિપ્થેરિયા તે ગળાને લગતો રોગ છે. ગોઈટર જે કંઈ છે થાઇરોઇડ ગ્રંથિ આવે આપણા ગળામાં એને લગતો રોગ છે. કમળો યકૃત અને લીવરને ડેમેજ કરે છે. મેલેરિયા તે બરોળને લગતો રોગ છે. પેરાલિસિસ જે જ્ઞાનતંતુઓને લગતો રોગ છે. ટાઇફોઇડ જે આંતરડામાંથી થતો રોગ છે. ટીટેનસ જે માંસપેશીઓને લગતો રોગ છે. મેનિન્જાઇટિસ જે મગજમાં થાય છે. લ્યુકેમિયા તે લોહીના લગતો રોગ છે. થેલેસીમિયા જે લોહીના રક્તકણોને લગતો રોગ છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ લોહી અને શ્વાસપિંડોને લગતો રોગ છે. સિફિલિસ જે જનન અંગોને લગતો રોગ છે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.